નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના બેબાક અંદાજના કારણે જાણીતા છે। તેઓ અવારનવાર અધિકારીઓ પર બગડતા જોવા મળતા હોય છે, પરંતુ હવે તો એવું લાગી રહ્યું છે કે ભરૂચમાં અધિકારી રાજ એટલા હદે વધી ગયું છે કે આના કારણે ખુદ સાંસદ મનસુખ વસાવા પણ હેરાન પરેશાન થઈ ગયા છે। જી હા, આ બધું અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે પોતાના જે વિસ્તારમાં ભ્રષ્ટ અધિકારીઓ સાંસદ મનસુખ વસાવાનું સાંભળતા ન હોય તેમ તેમને પ્રજાની પાસે મદદ માંગવી પડી રહી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સાંસદે હવે તમારે જ અવાજ ઉઠાવવો પડશે તેવી પ્રજાને વિનંતી કરી છે અને આના કારણે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું કે સમગ્ર મામલો શું છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી ખાણ અને ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં માટીના કૌભાંડ ચાલી રહ્યું હોવાની જે ચર્ચા ઉઠી છે તે અંગે હવે ખુદ સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે અને તેમને આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં તમને જણાવ્યું છે કે પૈસાના લાલચુ અધિકારીઓ હનુમાનજી મંદિર અને ગૌશાળામાં માટી પુરાણ કરવા માટે મંજૂરી નથી આપતા અને જે લોકો મોટી નાણાકીય લેવડ દેવડ કરે છે તેમને મંજૂરી મળી જાય છે। ત્યારે સાંસદે પ્રજાને જાગૃત થઈને આવા ભ્રષ્ટ અધિકારીઓની સામે અવાજ ઉઠાવવા માટે જણાવ્યું છે અને આમ ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાનું કંઈ ચાલતું નથી। અધિકારીઓ સાંસદને પણ ગાંઠતા ન હોય તો સામાન્ય માણસનું શું થશે તેવા અનેક સવાલ ઉઠ્યા છે। મનસુખ વસાવા આટલા સમયથી સાંસદ છે અને પ્રજાને તેમની પાસે મદદ માંગી રહ્યા છે, પરંતુ ખુદ સાંસદનું જ પોતાના વિસ્તારમાં કંઈ ચાલતું ન હોય તેવો ઘાટ ભરૂચમાં સર્જાયો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।